एष निष्कण्टकपन्था यत्र सम्पूज्यते हरिः कूपन्थं तं विजानीयात् गोविंदम रहितागमम। नमो नमः। તમારા બધાનું સ્વાગત કરું છું આધ્યાત્મિક મહાશક્તિમાં। ખરા અર્થમાં જો વિચાર કરીએ તો અત્યારે ચાર ધામના યાત્રાનો સમય ચાલી રહ્યો છે, પણ આ ચાર ધામ કયા છે અને કેમ આપણે યાત્રા કરીએ છીએ અને ખરા અર્થમાં આ યાત્રા કરવા પાછળનું મહત્વ શું છે? જો ખરા અર્થમાં વિચાર કરીએ તો એક ચાર ધામની જે યાત્રા છે એમાં આખા ભારતની અંદર ચાર ખૂણાઓમાં જે દિવ્ય તેજોમય પુંજ રૂપે જે સ્થાન છે એ જોવા મળે છે, અને બીજી તરફ જે ઉત્તર તરફ જે જીવનના પ્રશ્નોના જવાબ આપણે મેળવવા છે, અને જ્યારે ત્યાં તમે જવાનો પ્રયત્ન કરો છો ત્યારે નજીકના ક્ષેત્રના આધારે જો વિચાર કરીએ તો ચાર ધામ બીજા જોવા મળે છે જેને પણ ચાર ધામમાં કન્સિડર કરવામાં આવ્યા છે। અને એ રીતે જ્યારે જોવા જઈએ તો જેમ ઘડિયાળ ફરતી હોય એ રીતની દિશાના આધારે જે પરિક્રમા કરવાના રૂપમાં, પરિભ્રમણ કરવાના રૂપમાં, પ્રવાસ કરવાના રૂપમાં, તીર્થાટન કરવાના રૂપમાં જે ચાર મુખ્ય ધામો, યાત્રાધામો જોવા મળે છે અથવા દેવધામો જોવા મળે છે, એમાં સૌથી પહેલું જે સ્થાન છે એનું નામ છે યમનોત્રી, એટલે કે માં ભગવતી કલકલ વહેતી યમુના મહારાણીના ઉદ્ગમ સ્થાનથી શરૂ કરીને ગંગોત્રી, જ્યાંથી માં ભગવતી ગંગાથી પાવન થતી એ ભૂમિમાં જ્યારે આપણે પ્રવાહિત અવસ્થામાં નીકળેલી એ માં પતિત પાવની ગંગાના દર્શન અર્ચન આરાધન કરવા માટે અને ગંગાના ઉદ્ગમ સ્થાનને સ્પર્શ કરવા માટે, ગંગોત્રી ગ્લેશિયર સુધી પહોંચવા માટે જે પ્રયત્ન કરીએ છીએ એ બીજું સ્થાન એટલે કે બીજું યાત્રાધામ, ખરા અર્થમાં મુક્તિધામ। ત્યાંથી આગળ જઈએ છીએ એટલે ભગવાન સાંબ સદા શિવ કેદારના રૂપમાં એટલે કે જ્યોતિર્લિંગના રૂપમાં કેદારનાથ તરીકે બેઠા છે, અને ત્યાંથી આગળ બદ્રી વિશાલ ભગવાન શ્રીમન નારાયણ જોવા મળે છે। તો આ ચાર મુખ્ય ધામો છે, પણ આ ચારે ચાર ધામોને જ્યારે તમે પરિક્રમાના રૂપમાં જોવો છો, પૂજન અર્ચન આરાધન અને પ્રવાસના રૂપમાં પણ જોવો છો, તો એમાં સૌથી વધારે તકલીફોનો સામનો કરી અને ખરા અર્થમાં જ્યારે તમે ભગવદનું આરાધન કરો છો ત્યારે એ ચાર ધામો મુક્તિધામો બની જાય છે। ઉત્તરાખંડના હિમાલય ક્ષેત્રમાં જે ચાર મુખ્ય ધામો છે એમાંથી જેની શરૂઆત થાય છે એમાં યમનોત્રી, ખરા અર્થમાં યમનોત્રી એટલે યમુના મૈયા જે પ્રવાહિત થાય છે। તો યમુના મૈયા છે કોણ? સવિતા સૂર્યનારાયણની પુત્રી અને યમ મહારાજના બહેન એ યમુના મહારાણી છે। એ યમુના મહારાણીના પ્રવાહમાં જ્યારે આપણે સ્નાનાદિક કર્મ કરીએ છીએ, ખરા અર્થમાં ભાઈબીજ જેવો ઉત્તમ દિવસ હોય અને એ વખતે તો માં ભગવતીએ એવું વચન પણ યમુના મહારાજ જોડેથી માગ્યું છે કે આ દિવસે ભાઈ અને બહેન જો એક સાથે ત્યાં ડૂબકી દે છે તો એમને યમ યાતના ભોગવવી પડતી નથી। તો જ્યારે આ ચાર ધામનો સમય છે અને એ વખતે તમે યમુના મહારાણીમાં સ્નાનાદિક કર્મ કરો છો, પોતાના પાપોનું પ્રાયશ્ચિત કરો છો, તો અવશ્ય એમાંથી શુદ્ધિ મળે છે, કેમ કે સૂર્યનારાયણની રશ્મિઓ પણ ત્યાં સ્પષ્ટ રૂપે આપણા શરીરને વિદીર્ણ કરીને શુદ્ધતા આપવા માટે બેઠા છે, અને યમ મહારાજ એના લેખાજોખા અને વચનોના આધારે બંધાયેલા છે। એટલા માટે જે યમનોત્રીનું સ્થાન છે, જ્યાંથી ભગવતી યમુનાજી પ્રવાહિત થાય છે, ત્યાં સૌથી પહેલું કપરી ચડાઈ તો છે જ, પણ એ તપશ્ચર્યાનો ભાગ છે, અને એ વખતે ભગવાનનું સ્મરણ કરતાં કરતાં જ્યારે તમે આગળ વધો છો ત્યારે ખરા અર્થમાં પહેલું સ્થાન આપણું પૂર્ણ થાય છે। ત્યારબાદ ગંગોત્રી જે ગ્લેશિયર છે એ ગ્લેશિયરમાંથી ગૌમુખમાંથી ભગવતી ગંગાજી પ્રવાહિત થઈ રહ્યા છે। શ્વેત વર્ણનું જે પાણી છે એ નીકળી રહ્યું છે। ખરા અર્થમાં જો યમુના મહારાણીનું સ્વરૂપ જોવામાં આવે તો એ કાલિંદી તરીકે પણ ઓળખાય છે, કેમ કે એમનું જે પાણી છે એ શ્યામલ વર્ણનું છે, અને સામે ગંગાજીનું પાણી જે છે એ શ્વેત વર્ણનું છે। એટલે જ્યારે ગંગાજી ઉદ્ભવ સ્થિતિ સંહાર કારણે એટલે કે જ્યારે ત્યાં ભગવાન સાંબ સદા શિવના મસ્તક ઉપરથી એ ઉતરવાની શરૂઆત કરે છે ત્યારે પ્રકૃતિના બેલેન્સને હલાવી મૂકે છે એમના પ્રવાહથી જ। એટલા માટે ઉદ્ભવ સ્થિતિ સંહાર કારણે, આમ તો ખરા અર્થમાં આ શ્લોક સીતાજી માટે પણ વપરાય છે, પણ આ ગંગાજીના માટે પણ ઉપરયુક્ત શબ્દ છે જ કે એ દરેક જીવાત્માની ઉત્પત્તિમાં પણ મદદગાર છે, સ્થિતિમાં પણ મદદગાર છે, અને મૃત્યુ પછી જે કોઈ પણ જીવાત્માઓના અસ્થિ એમાં વિસર્જિત થાય છે તો એને મુક્તિ આપવા માટે પણ એટલા જ સમર્થ છે। અને ગંગાના મહિમામાં તો ભગવાન જે
સ્પષ્ટ રૂપે સમજાવે છે કે જ્યાં ભગવાનના સ્વરૂપમાંથી એ છૂટા પડે છે, બ્રહ્માજીના દિવ્ય કમંડલમાં સ્થાન પ્રાપ્ત કરે છે, ત્યાંથી ભગવાન સાંબ સદાશિવની જટાઓમાંથી તરંગોને લઈને એ આગળ વહી રહ્યા છે. અને એનાથી આગળ જ્યારે વિચાર કરીએ ત્યારે એ જાનુ ઋષિ જેવા દિવ્ય ઋષિના શરીરમાંથી પણ પ્રવાહિત થઈને દિવ્ય ઋષિના તપથી પણ તપસ્ચિત થઈને આવી રહ્યા છે. પછી તો એ પતિત પાવની હોય જ ને. અને એટલા માટે જે બીજું તીર્થ છે એ ગંગોત્રી છે. ત્યાંથી આગળ જ્યારે જઈએ છીએ ત્યારે આપણને ભગવાન સાંબ સદાશિવનું જ્યોતિર્લિંગ મળે છે, જે કેદારનાથ છે. અને કેદારનાથ એટલે સૌરાષ્ટ્રે સોમનાથં ચ શ્રીશૈલે મલ્લિકાર્જુનમ ઉજ્જૈન્યમ મહાંકાલમ ઓમકારમ મમલેશ્વરમ પરલ્યમ વૈદ્યનાથં ચ ડાકિન્યામ ભીમશંકરમ સેતુબંધેતુ રામેશમ નાગેશમ દારુકાવને વારાણસ્યામ તુ વિશ્વેશમ ત્રંબકમ ગૌતમી તટે હિમાલયે તુ કેદારમ. હિમાલયના અંદર જે કેદારના રૂપમાં, એટલે કે જ્યારે પાંડવો પોતાના પ્રાયશ્ચિત માટે ભગવાનને શોધી રહ્યા છે અને એ વખતે પોતાના હાથે થયેલા જે નિર્મમ હત્યાઓ છે એ હત્યાઓના પ્રાયશ્ચિત રૂપે, એટલે કે ગુરુજનોને જ્યારે એમને પ્રતાડિત કરવા પડ્યા હતા યુદ્ધના કારણે થઈને, પોતાના આપ્તજનોને પ્રતાડિત કરવા પડ્યા હતા, કેટલાકનો વધ કરવો પડ્યો હતો અને 18 અક્ષોની જે સેનાનું યુદ્ધ થયું એ સેનામાંથી લાખો લોકોને એમને મૃત્યુની શૈયા ઉપર સુવડાવવા પડ્યા હતા. અને એના કારણે થઈને જે પાપ વળગ્યું હતું એ પાપનું પ્રાયશ્ચિત કરવા માટે થઈને એ ભગવાન સાંબ સદાશિવને શોધે છે. અને એ વખતે ત્યાં કેદારેશ્વરમાં, કેદારનાથ ધામમાં જ્યારે ભીમ છે એ ભગવાન સાંબ સદાશિવ જ્યારે બળદના રૂપમાં દોડી રહ્યા છે, પોઠિયાના રૂપમાં દોડી રહ્યા છે, અને એ વખતે પૂંછડાના ભાગમાં પાછળના પૃષ્ઠ ભાગને પકડવા જાય છે અને ભગવાનનું ત્યાં પિંડ રૂપે સ્થાપન થાય છે. એ ભગવાન સાંબ સદાશિવનું કેદારનાથ ધામ. અને ત્યાંથી આગળ બદ્રી વિશાલ, જ્યાં ભગવતી પરાંબિકા રાજરાજેશ્વરી સાધનભૂતા ઈશ્વરા લક્ષ્મીજીએ તપશ્ચર્યા કરી બદ્રીના વૃક્ષ રૂપે. અને એટલા માટે બદ્રી વિશાલ રૂપે ભગવાન શ્રીમન નારાયણ આજે પણ યથાવત ભક્તોના દુઃખ દૂર કરનારા બન્યા છે. સાથે જ નર અને નારાયણની જે તપશ્ચર્યાના રૂપમાં જે ત્યાં પર્વત શૃંખલાઓ છે એ પણ એ જ સમજાવે છે કે આ યાત્રાધામો પ્રવાસનનું ક્ષેત્ર નથી, આ યાત્રાધામો તપશ્ચર્યાનું ક્ષેત્ર છે. અને જ્યારે તપશ્ચિત થવા માટે તમે ત્યાં જાઓ છો ત્યારે પાપમાંથી મુક્તિ મળે છે અને સ્મરણેન વિનશ્યતિ. અને પછી કેવલ સ્મરણ માત્રથી તમારા પાપોનો નાશ થાય છે. આશા કરું છું કે આ યમનોત્રીથી શરૂ થઈને ગંગોત્રી સુધીની શરૂઆતથી બીજા પાયદાન ઉપર ઉતરી અને ત્યાંથી ત્રીજા પાયદાન ઉપર ભગવાન કેદારેશ્વરને આપણે મળી અને ત્યાંથી બદ્રી વિશાલ ધામ સુધી પહોંચી અને ભગવાનનું સ્મરણ કરતાની સાથે આપણે આપણી જાતને પવિત્રતા આપીએ. અને એ પવિત્રતાની સાથે જ્યારે પણ ઈશ્વરનું સ્મરણ કરીએ ત્યારે ખરા અર્થમાં આપણા મનના અંદરના જે ભાવો છે એ શુદ્ધ થાય અને એ શુદ્ધતાની સાથે આપણું જીવન મંગલમય પસાર થાય. એ જ અભ્યર્થના સાથે નમસ્કાર. અસ્તુ સદા શિવોહમ. નમો નમઃ.